પાણી પીવો પાણી દે તો આવે જોડી પાણી છાટો હાલ આપણે જામનગરમાં જોઈ રહ્યા છીએ કે જે ડેમોલેશનનો દોર હાલી રહ્યો છે ખરેખર એક રીતે તો હું એની અવગણના પણ કરીશ કે જ્યારે જામનગરમાં મોટી મોટી બિલ્ડિંગો જે ઇલીગલી છે એમાં ડેમોલેશન કેમ નહીં ને નાના માણસોનું જ ડેમોલેશન શા માટે? ઠીક છે, સરકાર એની રાહ ઉપર છે કે જે સરકારી જમીનો હોય એ ખુલ્લી પડાવવી પડે, પણ જે લોકો 50-50, 60-60 વર્ષથી રહે છે એ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વગર અને એ લોકોની પરિસ્થિતિ જાણ્યા વગર, કે પરિસ્થિતિ તો જાણો કે એ લોકો પાસે એક સમયનું જમવાનું હોય છે તો બીજા સમયનું જમવાનું પણ નથી હોતું, એવા લોકોના આશરા આજે તેઓ છીનવાઈ રહ્યા છે. તો અમે એટલી રજૂઆત કરવા આવ્યા હતા કે આ લોકોને એના મકાનો અત્યારે ધરાશય થઈ રહ્યા છે તો એને વૈકલ્પિક વ્યવસ્થા આપે સરકાર, એને કોઈ પણ માનવતાના ધોરણે. આપણે સમજી શકીએ કે જો લોમાં કોઈ એવું પ્રોવિઝન નથી તો માનવતાના ધોરણે, કેમ કે માનવતાનો ધર્મ છે એ સૌથી મોટો ધર્મ છે, તો માનવતાના ધોરણે આ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપે અને હાલ જે કાલના જ દિવસમાં ડેમોલેશન કરવાનું હતું એની માટે સમય આપે. કમિશનર સાહેબે એમને સંતોષકારક જવાબ આપેલો છે કે સાંજ સુધીમાં એવો કોઈ જવાબ આપશે કે ભાઈ એમને વૈકલ્પિક વ્યવસ્થા માટે શું વ્યવસ્થા કરી આપે છે અને સમય પણ આપશે, એવી પણ વાત થઈ છે. અત્યારે વાત એવી છે કે જે આવાસના મકાનો છે એ આવાસના મકાનોમાં આ લોકોનો સમાવેશ સર્વપ્રથમ કરવામાં આવશે એવું કમિશનર સાહેબે ખાતરી આપેલી છે.